નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે રાત્રે વાઈફાઈ કેમ બંધ કરવું જોઈએ। 99% લોકો નથી જાણતા કારણ। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। તમારામાંથી ઘણા લોકોના ઘરે વાઈફાઈ હશે। ઘણા લોકોના ઘરમાં 24 કલાક વાઈફાઈ ચાલુ હોય છે। આ તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે। વાઈફાઈ ચાલુ હોય તો તમે રાત્રે સારી રીતે સૂઈ શકશો નહીં અને સવારે ઉઠીને તમને થાક લાગશે કારણ કે વાઈફાઈ સિગ્નલ તમારી ઊંઘ માટે હાનિકારક હોઈ શકે છે। કેટલાક અહેવાલો અનુસાર વાઈફાઈ દ્વારા ઉત્સર્જિત ઇલેક્ટ્રોમેટ્રિક તરંગો ઊંઘમાં ખલેલ પહોંચાડે છે। તેથી રાત્રે વાઈફાઈ બંધ કરવું ફાયદાકારક છે। ઓસ્ટ્રેલિયાની RMIT યુનિવર્સિટીએ આ સંદર્ભમાં એક અહેવાલ રજૂ કર્યો છે કે આ મુજબ વાઈફાઈની નજીક સૂતા 27% લોકોને અનિદ્રા જેવી સમસ્યાનો અનુભવ થાય છે। ઉપરાંત 2021ના અહેવાલ મુજબ ઉંદરો પર તેની અસર થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। 2.4 GB વાઈફાઈ સિગ્નલને કારણે ઉંદરોની ઊંઘ ઓછી થઈ ગઈ હતી। જો કે WHO અને ICNIRP અનુસાર વાઈફાઈ રેડિયેશન ઓછું છે જે માનવ ઊંઘને અસર કરતું નથી। જો કે તમે હજુ પણ સાવચેતી તરીકે તેને બંધ કરી શકો છો। તો તમારામાંથી જેમને ઊંઘવામાં તકલીફ હોય છે તેઓ રાત્રે વાઈફાઈ બંધ કરીને રાહત મેળવી શકે છે। આનાથી તમે સારી રીતે ઊંઘ મેળવી શકો છો। તે જ સમયે રાત્રે વાઈફાઈ બંધ કરવાથી વીજળી અને ઇન્ટરનેટની પણ બચત થાય છે। તે રાઉટરનું લાઈફ પણ વધારે છે। વાઈફાઈ રેડિયેશનથી વધારે નુકસાન થતું નથી પરંતુ તેને બંધ કરવાથી માનસિક શાંતિ મળે છે અને તણાવ ઓછો થાય છે। તેથી વાઈફાઈ બંધ કરવાથી ફાયદાકારક રહેશે। જો તમારા ઘરમાં કેમેરા, સ્માર્ટ લાઇટ, વોઇસ આસિસ્ટન્ટ જેવા ઉપકરણો હોય તો તમારે વાઈફાઈ બંધ ન કરવું જોઈએ। તો મિત્રો, આમ કરવાથી આ ઉપકરણોનું કામ બંધ થઈ જશે। વાઈફાઈ વિના સ્માર્ટ હોમ ઓટોમેશન યોગ્ય રીતે કાર્ય કરી શકશે નહીં। જો શક્ય હોય તો તમે રાઉટરને બેડરૂમની બહાર મૂકી શકો છો જે રાત્રે સૂતી વખતે આરામ આપશે અને તમારા ઘરના ઉપકરણો પણ યોગ્ય રીતે કાર્ય કરશે। તેથી જો તમારા ઘરમાં વાઈફાઈ છે અથવા વાઈફાઈ લેવાનું છે અથવા વિચારી રહ્યા છો તો તમારે ઉપરોક્ત મુદ્દાઓ ચોક્કસપણે ધ્યાનમાં લેવા જોઈએ। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ।